હેલો ફ્રેન્ડ્સ, હું છું આશા. વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવી સુકવણીની રેસીપી લઈને આવી છું. તો સાબુદાણા બટેટાની વેફર આજે આપણે બનાવીશું. જો તમારી વેફર એકદમ સરસ પોચી રૂ જેવી ન બનતી હોય અને સફેદ ન રહેતી હોય તો ચોક્કસથી આ વિડીયો ફોલો કરજો. આ વિડીયોમાં મેં પરફેક્ટ મેઝરમેન્ટ સાથે અને કઈ રીતે સ્ટોર કરવું તેની ટિપ્સ પણ ફોલો કરી છે. તો વિડીયોને છેલ્લે સુધી ચોક્કસથી જોજો. વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં આપેલા માપ અને ટિપ્સને તમે ફોલો કરશો તો તમારી વેફર પણ આવી જ સરસ એકદમ પરફેક્ટ બનશે. તમે જોઈ શકો છો એકદમ સરસ પોચી રૂ જેવી અને સફેદ વેફર બની છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. વેફર બનાવવા માટે અત્યારે મેં 500 ગ્રામ સાબુદાણા લીધેલા છે. તમે કોઈ પણ બ્રાન્ડના સાબુદાણાનો યુઝ કરી શકો છો. સાબુદાણાને સરખા સાફ કરીને લેવાના, જેથી તેમાં કોઈ કંકર હોય તો નીકળી જાય. સાબુદાણાનો સ્ટાર્ચ દૂર કરવા માટે આપણે તેને 4 થી 5 વખત વોશ કરી લઈશું. સાબુદાણા વોશ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં પાણી એડ કરીએ અને પાણીનું મેઝરમેન્ટ ચેક કરી લઈએ. તો પાણી એડ કરી અને હાથને સાબુદાણાની ઉપર રાખવાના છે આ રીતે, અને એક વેઢાથી થોડું ઓછું પાણી એટલે કે 1.5 ઇંચ જેટલું પાણી સાબુદાણાની ઉપર રહે તેટલું પાણી લેવાનું છે અને ઢાંકીને આખી રાત માટે પલાળી રાખશું અથવા તો 10 થી 12 કલાક માટે પલળવા દઈશું. હવે આખી રાત મેં સાબુદાણા પલાળેલા છે અને ત્યારે સવારે હું ચેક કરી રહી છું. તમે જોઈ શકો છો સાબુદાણા ફૂલીને ડબલ થઈ ગયા છે અને એકદમ સરસ છૂટા થયા છે, કારણ કે આપણે તેને 4 થી 5 વખત વોશ કરેલા હતા. હવે હું તમને દાણો દબાવીને બતાવી દઉં કે આ રીતે સરસ દાણો એકદમ પ્રેસ થઈ જાય તો પરફેક્ટ રીતે સાબુદાણા પલળી ગયા છે. તો પાણીનું આ મેઝરમેન્ટ બરાબર છે. તેમ છતાં સાબુદાણામાં થોડું પાણી વધારે હોય તો પણ ચાલશે, કારણ કે આપણે આગળ થોડી પ્રોસેસ કરવાના જ છીએ, પણ આ માપ પરફેક્ટ છે. તો એ રીતે સાબુદાણા પલાળવાના. હવે આપણે બટેટા 500 ગ્રામ લઈશું. તો 500 ગ્રામ સાબુદાણા સામે 500 ગ્રામ બટેટા લઈશું અને અત્યારે નવા બટેટા આવે છે તેનો જ યુઝ કરવાનો. ત્યાર પછી આપણે હવે બટેટા બાફવા મૂકી દઈએ અને આગળની પ્રોસેસ કરીએ. જો તમે બટેટા વધારે લેશો તો ચકરી બની શકે, થોડી વધારે કડક બને, તો આ મેઝરમેન્ટ પરફેક્ટ છે. હવે વેફરમાં તીખાશ લાવવા માટે મરચાં એડ કરી દઈશું. તો અત્યારે મેં તીખા હોય તેવા 7 થી 8 લીલા મરચાં લીધેલા છે. તેને આ રીતે પીસમાં કટ કરી મિક્સી જારમાં લઈ લઈએ. જો તમને જિંજરનો ટેસ્ટ ભાવતો હોય તો તમે તેના પીસ કરીને પણ અત્યારે પેસ્ટમાં એડ કરી શકો છો. તેનો ટેસ્ટ પણ સરસ આવે છે. પણ મારા ઘરમાં આદુવાળી વેફર નથી ભાવતી એટલે હું ફક્ત લીલા મરચાંની પેસ્ટ બનાવીશ. હવે તેને સરસ એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. તેમાં થોડું પાણી મેં એડ કરેલું જેથી સરસ રીતે ક્રશ થાય. હવે લીલા મરચાંની પેસ્ટમાં આપણે 1 લીંબુનો રસ ઉમેરી દઈએ. લીંબુનો રસ તમે પહેલાં પણ ઉમેરી શકો છો, પણ ઘણીવાર એવું બનતું હોય છે કે પેસ્ટ આપણે સ્મૂથ બનાવવાની છે એટલે થોડું વધારે ક્રશ કરવું પડે, તો લીંબુનો રસ હોય તો કડવાશ આવી જાય એવું બની શકે. તો લીંબુનો રસ મેં પેસ્ટ બનાવી અને ત્યાર પછી એડ કરેલો છે. હવે એક મોટા અને જાડા તળિયાવાળા વાસણમાં 750 ml જેટલું પાણી આપણે ગરમ કરવા મૂકીશું. થોડું પાણી વધારે હોય તો ચાલશે, પણ 750 ml પરફેક્ટ મેઝરમેન્ટ છે. હવે તેમાં જે લીલા મરચાંની પેસ્ટ બનાવેલી હતી તે પણ એડ કરી દઈને ઢાંકીને થોડીવાર માટે ઉકળવા દઈશું. તો પાણી સારી રીતે ઉકળી ગયું છે. હવે આપણે તેમાં 1 ચમચી જીરું એડ કરી દઈએ. જીરું આ રીતે છેલ્લે એડ કરવાથી પાણીમાં તેનો કલર બેસશે નહીં અને ચકરી આપણી વ્હાઈટ થશે. હવે આપણે સાથે જ તેમાં પલાળેલા જે સાબુદાણા છે તે પણ એડ કરી દઈશું. તો આ રીતે પાણીને ઉકાળવાથી સાબુદાણા નીચે નહીં બેસે. હવે આપણે ઢાંકી અને ધીમા ગેસ પર જ તેને કૂક થવા દેવાના છે. તો હવે ઢાંકી દઈએ. લગભગ 3 મિનિટ જેવું થયું છે અને ધીમા ગેસ પર જ સાબુદાણા સરસ રીતે ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે. તમે જોઈ શકો છો. હવે આ રીતે ચમચો ફેરવીને સાબુદાણા બધા મિક્સ કરી લઈએ અને ફરીથી ઢાંકીને કૂક થવા દઈએ. ફરી 3 થી 4 મિનિટ પછી ચેક કરી લેવાનું. આ રીતે વચ્ચે વચ્ચે ચેક કરતા જવાનું, જેથી સાબુદાણા નીચે બેસે નહીં અને બધા જ સાબુદાણા સરસ રીતે ટ્રાન્સપરન્ટ થવા લાગે. તમે જોઈ શકો છો અડધાથી ઉપર સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે.
હજુ ફરીવાર 3 થી 4 મિનિટ પછી હું ચેક કરી રહી છું. બસ હવે થોડી જ વારમાં આપણા સાબુદાણા એકદમ સરસ તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે 500 ગ્રામ સાબુદાણાને ધીમા ગેસ પર કૂક થતાં લગભગ 7 થી 8 મિનિટ જેવો સમય લાગ્યો છે અને મેં વચ્ચે 2 થી 3 વાર ચેક પણ કરેલું, જેથી બધા જ સાબુદાણા એકરસ થઈ ગયા છે. તમે જોઈ શકો છો આ રીતનું કન્સિસ્ટન્સીવાળું બેટર આપણે તૈયાર કરવાનું છે. થોડું વધારે પાણી હશે તો ઢીલું થઈ જશે. તો આ મેઝરમેન્ટ પરફેક્ટ છે. તેમ છતાં સાબુદાણા કોઈવાર વધારે પાણી એબ્ઝોર્બ કરતા હોય તો વચ્ચે થોડું પાણી તમે એડ કરી શકો છો. હવે ઢાંકીને તેને સિજવા દઈએ અને આગળની પ્રોસેસ કરીએ. બટેટા પણ સરસ બફાઈને મેં છાલ ઉતારીને રેડી રાખ્યા છે. હવે આ વેફર બનાવતી વખતે ખાસ કરીને આપણે બાફેલા બટેટાને આ રીતે ખમણીને લેવાના છે. મેશરથી મેશ પણ નથી કરવાના, કારણ કે તો જ આપણી ચકરી અને જે પટ્ટી પાડીશું તે એકદમ સ્મૂધલી પડશે અને સંચામાં ભરાઈ નહીં જાય. તો બધા બટેટા મેં ખમણી લીધા છે. લગભગ 10 મિનિટનો મેં સાબુદાણાને રેસ્ટ આપેલો, એટલે થોડા ઠંડા થઈ જાય. હવે તેમાં આપણે ખમણેલા બટેટા એડ કરી દઈએ અને ત્યાર પછી તેમાં આપણે ઉમેરીશું 2 ચમચી મીઠું. તમે સિંધો મીઠું પણ ઉપયોગમાં લઈ શકો છો. અત્યારે મેં રેગ્યુલર મીઠું જ નાખેલું છે. મીઠું નાખ્યા પછી આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું, જેથી સાબુદાણા અને બટેટા પણ એકરસ થઈ જાય અને મીઠું પણ સારી રીતે ચડી જાય. તો અત્યારે મેં મારા સ્વાદ પ્રમાણે મીઠું નાખેલું છે અને તમે જોઈ શકો છો પાણી ઉકાળીને આપણે સાબુદાણા નાખેલા તો જરા પણ નીચે બેઠા નથી. હવે એકવાર બધું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે મીઠું ચેક કરી લઈએ. હજુ થોડું મીઠું ઓછું લાગે છે એટલે અડધી ચમચી મીઠું હું એડ કરી રહી છું. તો લગભગ અડધી ચમચી જેટલું મીઠું મેં એડ કરેલું છે, પણ તમે તમારા ઘરના સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો. તો આ રીતે બધું મિક્સ કરી એકવાર ટેસ્ટ કરી લેવાનો, કારણ કે આ ચકરી આપણે આખા વર્ષ માટે બનાવતા હોય તો ટેસ્ટ કરવો જરૂરી છે. હવે તમારા ઘરમાં કે ટેરેસ પર તડકો આવતો હોય ત્યાં રીતે એક કપડું અથવા પ્લાસ્ટિક પાથરી દેવાનું. સંચામાં જે ચકરીની બ્લેડ છે તેને સેટ કરી અને પહેલી જ વાર આપણે તેને ઓઇલથી ગ્રીસ કરવાનો રહેશે. ત્યાર પછી તેમાં મસાલો ભરી અને સારી રીતે બંધ કરીને હવે આપણે તેમાંથી ચકરી અને પટ્ટીઓ પાડી લઈએ. આ ચકરી થોડી જાડી હોય એટલે આપણે ડાયરેક્ટ સનલાઇટમાં સૂકવીએ તો જલ્દીથી સુકાઈ જાય. તમે આ ચકરી ઘરમાં પણ પાડી શકો છો, પણ તડકે પાડવાથી ફટાફટ સુકાઈ જશે અને લગભગ 3-4 વાગતા તો આપણે ઘરે નીચે લઈ જઈ શકીએ. એટલા માટે અત્યારે હું ટેરેસ પર ચકરી પાડી રહી છું. તો આ રીતે 1 થી 2 આંટા લઈને ચકરી પાડવાની, જેથી મીડિયમ સાઇઝની ચકરી પડશે અને તળવામાં પણ ઇઝી રહેશે. અત્યારે હું થોડી ચકરી પાડીશ અને થોડી પટ્ટી પણ પાડી લઈશ. તો મેં થોડી ચકરી પાડેલી છે અને આ રીતે સાબુદાણા બટેટાની પટ્ટી પણ પાડેલી છે. તો તમને જે યોગ્ય લાગે તે તમે કરી શકો છો. આ રીતે કરશો તો એકદમ સ્મૂધલી સંચામાંથી પટ્ટી પડી રહી છે, તમે જોઈ શકો છો. લગભગ 6 વાગ્યા સુધીમાં તો સાબુદાણા બટેટાની વેફર એકદમ સરસ સુકાઈને કડક થઈ ગઈ છે. હવે આપણે તેને કપડામાંથી રિમૂવ કરી દઈશું. તો એકદમ સરસ કડક એવી અને સરસ વ્હાઈટ તમે જોઈ શકો છો ચકરી તૈયાર થઈ ગઈ છે. આ રીતે બધી ચકરી અને સાબુદાણાની પટ્ટી આપણે ઉકેળી લઈશું અને ત્યાર પછી મોટા વાસણ કે કપડામાં લઈ અને હજુ 1 દિવસ તડકે રાખીશું. તે બીજી વાર તપાવવાથી વધારાનું મોઇશ્ચર હોય તો તે પણ ઉડી જશે અને સુકવણી સરસ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, સુકવણીની જે વેફર છે તે તૈયાર છે. મેં 2 દિવસનો તડકો તેને આપેલો તો એકદમ પરફેક્ટ રીતે સુકાઈ ગઈ છે. હવે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે, તો તળીને પણ આપણે તેનું રિઝલ્ટ જોઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે પરફેક્ટ મેઝરમેન્ટથી જો તમે ક્યારેય સાબુદાણા બટેટાની વેફર ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો. હવે આ સુકવણીની જે વેફર છે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને આપણે આખા વર્ષ દરમિયાન સ્ટોર કરી શકીએ છીએ. આ સુકવણીની ચકરી તળવા માટે આપણે તેલ થોડું ગરમ હોવું જરૂરી છે. જો તેલ વધારે ગરમ નહીં હોય તો ચકરી ચવળ બનશે. તો તેલ થોડું ગરમ હોય તો ચકરી સરસ તળાઈ જશે. તમે જોઈ શકો છો ચકરી એકદમ સરસ વ્હાઈટ તળીને તૈયાર થઈ છે. સાબુદાણા બટેટાની સુકવણીની આ રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસથી મને કમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો મેક્સિમમ શેર કરજો. ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર તમે નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવી જ નવી અને ટેસ્ટી રેસીપી સાથે. ટેક કેર, બાય.